નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે સંસદ પરિસરમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો। ભાજપના સાંસદ ગુસ્સે થયા હતા અને રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા હતા। જ્યારે રાહુલ ગાંધીએ મીડિયાની સામે સમગ્ર ઘટના સંભળાવી અને પોતાનો ખુલાસો પણ રજૂ કર્યો। સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો જોવા મળ્યો છે। ત્યારે આજે પણ સંસદ પરિસરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો। આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા, જે બાદ બંને પક્ષના નેતાઓ એકબીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો। હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાજપ પર આરોપ લગાવ્યા છે। ખડગેએ તપાસની માંગ સાથે સ્પીકરને પત્ર લખતા કહ્યું છે કે ભાજપ સાંસદોએ ધક્કો મારતા મારા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેમાં પહેલેથી સર્જરી કરવામાં આવી છે। ઈજાના કારણે મારે જમીન પર બેસી જવું પડ્યું હતું। સંસદમાં ધક્કામુક્કીના મામલે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે સંસદમાં પ્રવેશ કરતા સમયે સત્તાધારી પાર્ટી ભાજપના સાંસદો તરફથી કથિત રીતે કોંગ્રેસના સાંસદોને રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદોએ ધક્કામુક્કી કરી, તેમાં મારા ઢીંચણમાં ઈજા થઈ છે। આ સંબંધિત ખડગેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે। હાલ રાજકીય વાતાવરણ ગરમાયેલું છે। વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવાયો છે। જોકે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં ધક્કામુક્કી થઈ હતી। રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપના સાંસદો મને ધક્કો મારી રહ્યા હતા અને ધમકી આપી રહ્યા હતા। અમે લોકો સીડી પર ઊભા હતા, કેમેરામાં બધું કેદ છે। ખડગેજી સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી, જોકે અમને ધક્કામુક્કીથી કંઈ નથી થતું। ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।